છત્તીસગઢમાં સૌથી મોટું એન્કાઉન્ટર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. છત્તીસગઢમાં સૌથી મોટું નક્સલ ઓપરેશન. અત્યાર સુધીમાં 31 નક્સલવાદીઓના મૃતદેહ સાથે હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો. ઇઝરાયલ પહેલા ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરે, બાકી બધું પછી. ડોનાલ્ડ ટ્રમ્પની ઇઝરાયલને સલાહ. બંગાળની ખાડીમાં 3 બાજુથી વધી રહ્યું છે વાવાઝોડું. 11 રાજ્યોમાં તબાહી મચશે. નવા જૂની થવાની પૂરી સંભાવના. ઇઝરાયલે લેબનોનમાં મચાવી તબાહી. 2000 થી વધુ લોકોના મોત અને 12 લાખથી વધુ બેઘર. કેનેડામાં રેસ્ટોરન્ટમાં વેઇટરની નોકરી મેળવવા 3000 ભારતીયો લાગ્યા લાઇનમાં. ભારતીય વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ. 9 વર્ષ બાદ ભારતના કોઈ નેતા જશે પાકિસ્તાન. 15 અને 16 ઓક્ટોબરે વિદેશ મંત્રી એસ જયશંકર સ્કોર સમિટમાં લેશે ભાગ. આતંકી સંગઠનોની યાદીમાંથી તાલિબાનનું નામ હટાવવા રશિયાએ નિર્ણય કર્યો. અદાણી હિડનબર્ગ વિવાદ વચ્ચે પીએસસીએ સેબીના વડા માધવી બુચને પાઠવ્યું સમન્સ. અદાણી ગ્રુપના પ્રોજેક્ટને રોકવામાં વિદેશી કાવતરાનો પર્દાફાશ. દરોડામાં 5 એનજીઓને વિદેશથી ભંડોળ મળ્યાનો ખુલાસો. અમદાવાદના સિંધુભવન રોડ પર દેશનું સૌથી ઊંચું 175 મીટરનું સિટી સ્ક્વેર સેન્ટર બનશે. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.